હની સિંહ મારો ભાઈ ક્યાં સુઈ ગયા? મારો ભાઈ ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તમે બધા એકદમ હેપી હશો અને તે બધા એકદમ મોજમાં હશો, બરાબર? તો હું નીકળ્યો તો નહોતો જ, હું તો ઘરે જ છું. તમને એવું લાગ્યું હશે કે લાલાભાઈ ક્યાંથી આ બ્લોગ લાવે છે. તો પહેલું તો આપણે આપણા કુમાર એવા દિલથી પણ, મારા જીગરીથી પણ વધારે, મારા મિત્ર કહું, મારા પ્રિય મિત્ર કહું તો પણ ઓછું પડે, બરાબર? તો મને તમે તો સપોર્ટ કરો જ છો, પણ એ મને એટલો વધારે સપોર્ટ કરે છે કે હું એમનું કરજ ક્યારે પણ ચૂકવી શકું એવું નથી, બરાબર મિત્રો? તો તમે પણ સપોર્ટ કરો છો, તો આ વાત ઉપર આજે તમારે એક લાઈક કરીને જવાનું છે આપણા વ્લોગની અંદર. તો એક કંઈક એવી જગ્યા ઉપર જાય છે, તો તમને પણ આજે એ સારી એવી જગ્યા બતાવવાના. તમે જોઈ શકો છો, એકદમ બહેતરીન નજારો છે. આ તમે જુઓ કેવી જગ્યાએ જાય છે, એ તો તમને પણ ખ્યાલ હશે નહીં. તમે આખો બ્લોગ જોશો. ફ્રેન્ડ સર્કલ સાથે ગયા છે ફરવા માટે, તો એમના મિત્રો પણ આપણને બહુ સપોર્ટ કરે છે. તમે જોઈ શકો છો, લાઈક કરો એવું કહેવા માગે છે. તો સેલ્ફી અત્યારે અહીંયા સારો એવો નજારો હતો, તો સેલ્ફી વગેરે લઈ ગયા છે ભાવનગર હાઈવે પર. મોર્નિંગ ગાઈઝ, કેમ છો? તમે બધા મજામાં જ હશો? તો આજે જઈ રહ્યા છીએ બગદાણા બાબા સીતારામના દર્શન કરવા. બધા ગાડી તૈયાર છે, આવી ગયા છે ભાવનગર હાઈવે. અમારા મિત્ર રવિભાઈ, તેમનું ફોટોગ્રાફી થઈ રહ્યું છે. આ બીજા નામ પિયુષભાઈ. આપણે એમને મારા ભાઈથી ઓળખીએ છીએ. મારા ભાઈ, શું કહેશો તમે? કાંઈક તો કહો. સ્પોન્સર મિત્ર એવા સારસભાઈ. હાઈવે છે, દરિયો એવો લાગી રહ્યું છે, એવું મોર્નિંગ વ્યૂમાં ફોટોગ્રાફી થઈ રહ્યું છે. ગુડ મોર્નિંગ. આપણી મહેસાણા દેશી પાઘડીના શ્રી કમલરાજને સપોર્ટ કરતા હું વિડીયો ખેંચી રહ્યો છું. વિડીયો તમને કેવો લાગે છે તેનો કમેન્ટ કરજો, લાઈક કરો અને શેર કરો. મહેસાણા દેશી પાઘડી આપણા કમલભાઈની ચેનલ છે, તમારા એવા લાલાભાઈની ચેનલ. તો હું એક વિડીયો બનાવી આપ સામને રજૂ કરીશ, તો બન્યા રહેજો અને લાઈક શેર તો કરતા જ રહો. અને મહેસાણા દેશી પાઘડીને સબસ્ક્રાઈબ તો કરવી જ. થેન્ક યુ. હા, છે આપણા મારભાઈ પિયુષભાઈ. શું કહેવા માગશો? બોલો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મહેસાણા દેશી પાઘડી. તો ગાડીમાં બેસી ગયા છીએ, અમે જઈ રહ્યા છીએ બગદાણા. હની સિંહ મારો ભાઈ ક્યાં સુઈ ગયા? મારો ભાઈ ગાયબ થઈ જાય થોડી વારમાં. મારો ભાઈ બહુ ફાસ્ટ થઈ જાય છે. જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે અને આવી પહોંચ્યા છીએ ભાવનગર તારી ચોકડી. અને આગળ જોતા જ રહો. આ રહી આપણી ગ્રાન્ડ I-10 અને આ છે તારી ચોકડી. હા, જર્ની સ્ટાર્ટ થતાં જ લાગી ગઈ છે ભૂખ ને આવી ગયો છે નાસ્તો. નાસ્તામાં છે સમોસા. Young and feeling small in the world, playing with angels, holy pages, busy doing the work. Now we're standing in the present and I hope you're amazed by everything you dream to help you get to this place. Hey, every day it blows my mind, watching how things all now.
ફાઇનલી દર્શન મેળા થઈ ગયા છે સીતારામ બાપુના. હવે આગળ જર્ની સ્ટાર્ટ કરીએ છીએ ફરીથી. બધાના દર્શન કેવા રહ્યા, અનુભવ સારો છે. તો હવે કઈ જગ્યાએ જવાનું છે એ તમે જાતે જ વ્લોગમાં જોઈ લેજો. હવે બગદાણા દર્શન કર્યા પછી આપણી જર્ની બીજી ચાલુ થઈ ગઈ હતી. ટ્રાવેલિંગ કરતાં કરતાં આવી પહોંચ્યા છીએ આપણા કળિયુગના દેવ એવા શ્રી સાળંગપુર હનુમાનજી. તો આગળ જોતાં જોતાં દર્શન કરી લઈશું. સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરીશું. તો આગળ ચાલુ રાખો, કન્ટિન્યુ રહેજો. હનુમાનજીના સારા એવા દર્શન થઈ ગયા છે. હું અને પિયુષભાઈ હવે જઈ રહ્યા છીએ ગાડી તરફ. તો ગાડી તરફ જઈને બીજે ક્યાં જઈશું એનું આગળ વિચારીશું ને પછી જણાવીશું. તો બના રહ્યો આ વ્લોગ. ગાડી થઈ ગઈ છે તૈયાર ને આગળ ક્યાં જઈશું કશી ખબર જ નથી. મિત્રો આપણે સાળંગપુરના દર્શન સારા એવા કરી લીધા. પછી રસ્તામાં જ અમને જોયું કે સાળંગપુર તો ગયા પણ પ્રસાદી તો રહી ગઈ. તો સાળંગપુરની પ્રસાદી માટે અહીંયા તમે જોઈ શકો છો બાજા રાયસંગ પેડાવાળા એ દુકાનો છે. અવનવી પેડામાં મળી રહે છે બાજા રાયસંગ પેડાવાળા. સાળંગપુર આવું તો પેડા અહીંથી લઈ પ્રસાદ રૂપે લઈ જ જવા. બાજા રાયસંગ પેડાવાળા. આપણા મારા ભાઈ એવા પેડા વિશે કંઈક રિવ્યૂ આપે છે. તો પિયુષભાઈ શું રિવ્યૂ આપો છો તમે? મેરીગોલ્ડ જેવા બિસ્કિટ. આ પેડા છે એમનું કહેવું છે કે પેડા તો મેરીગોલ્ડ બિસ્કિટ આવે એના જેવા છે, ગોળ ગોળ. બાજા રાયસંગ. સાળંગપુરથી આવતા આવતા હવે હાઈવે આવી ગયો છે અને બધાને લાગી છે કડકડતી ભૂખ. તો હાઈવે છે ધંધુકાવાળો, ધંધુકા અમદાવાદ અમરેલી ભાવનગરવાળો હાઈવે. અને ત્યાં જ આપણી હોટલ છે જય દ્વારકાધીશ. સારું એવું ભોજન મળે છે. જય દ્વારકાધીશ. મારા ભાઈને લાગી ગઈ ભૂખ. આજે
આજે હું જમ્યા? આજે શું જમ્યા મારા ભાઈ? દાળ ભાત શાક રોટલી. ઓહો મોજે દરિયા. રિટર્ન નીકળ્યા હતા ત્યાં તો ગાડીની અંદર બહુ જોરદાર સોંગ વગાડીને ત્યાં તો પછી હાથ લાંબા કર્યા અને બાકી તમને પણ એકદમ હેપ્પી કરી દીધા એમને, તમારા કુમારને બધા. પછી એક વાત છે કે ભાઈ ફ્રેન્ડ સર્કલ સાથે ફરવાની કંઈક મુમેન્ટ અને મજા કંઈક અલગ છે. તો આવો લાવો તમે પણ લાઈફની અંદર લો. અને ચલો એક આવા જ અંદાજને થેન્ક યુ સો મચ એમને કહેશું. સારો એવો વ્લોગ આપણા માટે લાવ્યા છે. તો જય બજરંગબલી અને નેક્સ્ટ વ્લોગમાં મળશું. ત્યાં સુધી ઇંતજારની અંદર. સારો લાગ્યો તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા.